સુરતમાં હાલ બાળકો પર ઘાત આવ્યો હોય તેમ સચિનમાં 12 વર્ષના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યાની ઘટના બાદ ડુમસમાં 2.5 વર્ષનો બાળક નવી બંધાતી બિલ્ડિંગ પરથી પટકાતા તેનું મોત થવા પામ્યું છે। સુરતમાં માસૂમ બાળકો પર ઉનાળામાં જાણે ઘાત આવી ગયો તેમ લાગી રહ્યું છે, કેમ કે એક જ દિવસમાં બે માસૂમના આકસ્મિક મોતને લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। પહેલા સચિનમાં તળાવમાં નાવા પડેલા 12 વર્ષના માસૂમનું ડૂબી જતા મોત નીપજ્યાની ઘટના બાદ સુરત શહેરના ડુમસ વિસ્તારમાં નવનિર્માણ બિલ્ડિંગ પરથી પટકાતા 2.5 વર્ષના બાળકનું મોત નીપજવા પામ્યું હતું। વાત એમ છે કે મૂળ યુપીના મહુ હાલ સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા તથા ડુમસ વિસ્તારમાં એક નવી બંધાઈ રહેલી બિલ્ડિંગ પર કડિયા કામ કરનારા માતા પિતા પોતાના 2.5 વર્ષના માસૂમ બાળકને લઈ ગયા હોય ત્યાં 10મા માળે બાળક રમતા રમતા નીચે પટકાતા માસૂમ બાળકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। ઘટના લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। તો શ્રમજીવી પરિવારમાં બી દીકરામાંથી એકનું મોત થતાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે।